ભાવનગર શહેરના નીલવાગ સર્કલ ખાતે આવેલી એલઆઈસી કચેરી ખાતે આજે દેશવ્યાપી હડતાલના આહવાનને પગલે એલઆઈસી કર્મચારી સંગઠનો જોડાયા હતા. હડતાલના ભાગરૂપે એલઆઈસીના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ કામકાજથી દૂર રહી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સરકારના તાજેતરના નિર્ણયો સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને 1 એપ્રિલથી અમલમાં આવનારા 4 નવા મજૂર કાયદાઓને લઈને કર્મચારી સંગઠનોએ કડક વાંધો ઉઠાવ્યો હતો. તેમના મત મુજબ નવા કાયદાઓથી કર્મચારીઓના હકો પર અસર પડશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હડતાલના કારણે કચેરીના દૈનિક કામકાજ પર અસર જોવા મળી હતી. કર્મચારીઓએ પોતાના હિતોની રક્ષા માટે આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હું કમલેશ ભટ્ટ, જનરલ સેક્રેટરી એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન ભાવનગર ડિવિઝન. આજે એલઆઈસીમાં વર્ગ અને 3 અને 4ના કર્મચારીઓ આખા દિવસની હડતાલ ઉપર છે. આ હડતાલ એલઆઈસીમાં ઘણા સમયથી વર્ગ 3 અને 4માં રિક્રુટમેન્ટ થઈ નથી એના કારણે પાડવામાં છે, એની ડિમાન્ડને કારણે પાડવામાં છે. એલઆઈસીનું ડિસઇન્વેસ્ટમેન્ટ સરકાર કરવા જઈ રહી છે, એનો અમે વિરોધ કરી રહ્યા છીએ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે વીમા ક્ષેત્રમાં 100% કરવા જઈ રહી છે સરકાર, એનો અમે વિરોધ કરીએ છીએ. સરકાર દ્વારા 1 એપ્રિલ 2026થી 4 મજૂર કાયદાઓ લાદવામાં આવી રહ્યા છે, જે કર્મચારી અને સમગ્ર દેશના કિસાનો અને મજદૂર વર્ગને ખૂબ જ નુકસાન કરતા છે. આ 4 કાળા કાયદાઓ છે એનો અમે વિરોધ કરીએ છીએ. જે રીતે સરકારે કિસાનોના જે 3 કાળા કાયદાઓ છે પાછા ખેંચ્યા, એ જ રીતે આ મજદૂર વિરોધી 4 લેબર કોડ છે એ પરત ખેંચવાની અમારી આ હડતાલની મુખ્ય માંગ છે. એલઆઈસીની અંદર જોઈએ તો 1995થી અત્યાર સુધીમાં 2024 સુધીમાં 50% વર્ગ 3 અને 4ના કર્મચારીઓમાં ઘટાડો થયો છે. કર્મચારીઓ ઉપર જે બર્ડન 1995માં 631 પોલિસીનું એ અત્યારે વધીને 3500થી વધારે પોલિસી પર એમ્પ્લોય સર્વિસિંગનું થઈ ગયું છે. આટલું ભારણ હોવા છતાંય તે મેનેજમેન્ટ છે એ હજી રિક્રુટમેન્ટ માટે કોઈ પગલાં લઈને નથી રહ્યું અને 2027 સુધીમાં હજી તે 20થી 30% સ્ટાફ છે રિટાયર થઈ ગયો છે. તો નવા બ્લડની અત્યારે એલઆઈસીને જરૂર છે. એલઆઈસીને ટકાવવું હશે પ્રાઇવેટ કંપનીઓના સામે કોમ્પિટિશનમાં, તો આ રિક્રુટમેન્ટ છે એ અત્યંત આવશ્યક છે.